સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળ્યો। જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું। એવામાં ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદનું વાતાવરણ જોવા મળ્યું। સૌરાષ્ટ્રના દરિયાઓમાં કરંટ જોવા મળ્યો, જેના કારણે સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર 1 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું। આ સિવાય અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો છે। દરિયામાં ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। જાફરાબાદ બંદર ઉપર દરિયામાં આજથી કરંટ શરૂ થયો, જેના કારણે જાફરાબાદ બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાયક્લોનના કારણે દરિયામાં તોફાની બની શકે છે તેવી શક્યતા છે, તેના કારણે જ 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું।